નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 3 ગણિત વિષયના એકમ નંબર 8 વધુ ભારે કોણ? ગોળ અને મગફળી. શબનમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે. તેણે એક દિવસ 1 કિલોગ્રામ ગોળ અને 1 કિલોગ્રામ મગફળી ખરીદી. તમે જાણો છો કે કિલોગ્રામને કિગ્રા તરીકે દર્શાવાય છે. અહીં શબનમના હાથમાં તમે જોઈ શકો છો કે 1 કિલો મગફળી છે અને 1 કિલો ગોળ છે. શબનમ કહે છે કે ઓહ, મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે. મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તે માત્ર વધારે દેખાય છે? તો અહીં મગફળી અને ગોળ બંને વજનમાં 1 કિલો જ છે, પણ મગફળી થોડી હલકી હોવાથી અહીંયા માત્રામાં તે વધારે દેખાય છે અને ગોળ વજનમાં વધારે હોવાથી અહીંયા ગોળ 1 કિલોમાં એ થોડો જ દેખાય છે. તો અહીં તમારે અનુમાન કરવાનું છે કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ અથવા થેલીની જરૂર છે. તો 1 કિલો પોપકોર્ન અથવા 1 કિલો ખાંડ. તો આ બંનેમાંથી તમારે કોના માટે વધારે મોટી થેલીની જરૂર પડશે? તો અહીં 1 કિલો પોપકોર્ન લેવા માટે આપણે વધારે મોટી થેલીની જરૂર પડશે. હવે 1 કિગ્રા વટાણા અને 1 કિલોગ્રામ બટાટા. તો આ બંનેમાંથી 1 કિલોગ્રામ વટાણા છે એ લેવા માટે આપણે મોટી બેગની જરૂર પડશે. હવે બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો. હવે વાર્તા છે કે કોળું ટામેટાનો પંગો. આ એક મેદાન છે કે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે. તેઓને ચીચવા ઉપર રમવું ગમે છે. ચીચવો એટલે કે સામસામેના બંને છેડે બેસીને જે ઉપર નીચે થતા હોય છે એ રીતનો હિંચકો. તો તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે. એક દિવસે એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક છેડે બેસે છે. જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટામેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું, જેથી તે કોળું નીચે પડી જાય. નાના ટામેટાઓએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું. 1 2 3 4 5 6 7 8 9 10 એમ કરતાં કરતાં 25 ટામેટા ઉપર બેસી ગયા. પણ કોળું હજી બેસી રહ્યું છે અને હસે છે. તેથી મોટા ટામેટાઓ તેમને મદદ કરવાનું નક્કી કર્યું. નાના ટામેટા નીચે ઉતરી ગયા અને કદાવર ટામેટાના માટે રસ્તો કરી આપ્યો. પછી મોટા ટામેટા બેઠા. 1 2 3 4 એમ કરતાં કરતાં 20 ટામેટા બેઠા. તો ચીચવો હવામાં અદ્ધર થયો અને કોળું બૂમ પાડે છે કે મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને નીચે ઉતારો. અહીં ચિત્રોમાં તમે જોઈ શકો છો કે અહીં એક બાજુ નાના ટામેટા ઉપર ચડ્યા છે અને નીચે મોટા ટામેટા ઉપર ચડેલા છે. અહીં પંગો એ તળપદી ભાષાનો શબ્દ છે જે સમસ્યા અથવા ઝઘડાનો અર્થ સૂચવે છે. આ શબ્દનો ઉપયોગ જાણી બૂજીને કરવામાં આવે છે કારણ કે બાળકો તેનાથી મનોરંજન મેળવી શકે. હવે અનુમાન કરો કે તમારા વિચાર મુજબ કેટલા નાના ટામેટા કોળાનું ઊંચું કરી શકે? 10, 20 કે 40? તો આપણે જોયું કે 25 જેવા ટામેટા ચડી ગયા તો પણ કોળાને ઊંચું કરી શક્યા ન હતા. તો આપણે અનુમાન કરી શકીએ કે 40 નાના ટામેટા હોય તો એ કોળાને ઊંચું કરી શકે. તો અહીં જવાબ આવશે એ 40 આવશે. હવે નીચે આપેલું છે કે કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે? તો જે કેરીઓ છે આવી એ લગભગ 15 થી 20 કેરીઓ હોય તો કોળાને સામે સમતોલ રાખી શકે. હવે અનુમાન કરો કેટલા કોળા તમને ચીચવા પર સમતોલ રાખી શકે? તો આપણે અનુમાન કરવાનું છે કે આવા કેટલા કોળા આપણને સમતોલ રાખી શકે ચીચવા ઉપર.
તો તમારું જેટલું વજન હોય એ વજન પ્રમાણે સામે એટલા કોળા આપણે મૂકવા જોઈએ. હવે નીચે આપ્યું છે કે તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન લગભગ તમારા જેટલું હોય. કે અહીં તમારા વર્ગમાંથી જે બાળકોનું વજન તમારા વજન જેટલું હોય એ બાળકોનું અહીંયા નામ લખવાનું છે. તમારા કરતાં વજન વધારે હોય તેવા બાળકોનું અહીં નામ લખવાનું છે. અને તમારા કરતાં વજન ઓછું હોય તેવા બાળકોનું નામ આપણે અહીં નીચે લખવાના છે. તો અહીં તમારે તમારી રીતે તમારા વર્ગના બાળકોના નામ લખવાના છે. હવે તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તકો ઊંચી શકશો? તો આ પ્રવૃત્તિ તમારે ક્લાસરૂમની અંદર કરવાની છે. કે તમારે તમારો હાથ સીધો રાખવાનો છે અને તેના ઉપર જેટલા પુસ્તકો ઊંચકી શકો ત્યાં સુધી પુસ્તકો હાથ ઉપર મૂકવાના છે. તેના વજનથી બમણું. ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી. તો ભારતીના માતા પિતા છે એક સ્વાતંત્ર્ય દિન એટલે કે જે 15મી ઓગસ્ટ આવે છે એ દિવસની ઉજવણી એ વિશેષ રીતે એટલે કે અલગ રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી. તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વહેંચે છે. તો તેઓ ભારતીનું જેટલું વજન હોય એ વજન કરતાં ડબલ એટલે કે 2 ગણું વજન થાય એટલી મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વહેંચે છે. જ્યારે ભારતી જન્મી ત્યારે તે 3 કિલોની હતી. આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર 5 વર્ષ છે. અત્યારે તેનું વજન 28 કિલોગ્રામ છે. હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિને જે મીઠાઈ વહેંચે છે તેના જથ્થાનું આપણે અનુમાન કરવાનું છે. તો અહીંયા ભારતીની ઉંમર આપેલી છે, ભારતીનું વજન આપ્યું છે અને સામે આપણે મીઠાઈનો જથ્થો લખવાનો છે. તો જન્મ સમયે ભારતીનું વજન હતું એ 3 કિલોગ્રામ હતું. તો મીઠાઈ જે હતી એ 3 કિલોની ડબલ લેવી પડે. તો આપણે 3 + 3 = 6 કિલોગ્રામ મીઠાઈ લેવી પડે. હવે જ્યારે ભારતી 1 વર્ષની થઈ ત્યારે તેનું વજન હતું એ 9 કિલોગ્રામ હતું. તો મીઠાઈ છે એ ડબલ લેવાની. તો 9 + 9 = 18 કિલોગ્રામ મીઠાઈ લેવી પડે. પછી ભારતી 2 વર્ષની થઈ ત્યારે 13 કિલોગ્રામ તેનું વજન હતું. તો મીઠાઈ 13 + 13 = 26 કિલોગ્રામ લેવી પડશે. એ રીતે તમે જોઈ શકો છો કે 3 વર્ષની ઉંમર, 4 વર્ષની ઉંમર અને 5 વર્ષની ઉંમર એ પ્રમાણે એના વજન કરતાં બમણી મીઠાઈ અહીંયા આપણે લખવાની છે. હવે તમારા માતા પિતાને પૂછો કે 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય. તો અહીં તમારે તમારી મમ્મી પપ્પાને પૂછવાનું છે અને 2 વર્ષ અને 4 વર્ષના બાળકોનું વજન આપણે આશરે વજન અહીં લખવાનું છે કે 2 વર્ષના બાળકનું વજન આશરે 9 કિલો હોય અને 4 વર્ષના બાળકનું વજન આશરે 15 કિલો હોય. તમારા વજનનું અનુમાન કરો. તો અહીં તમારે જેટલું વજન હોય એ વજનને તમારે અહીંયા અનુમાન કરીને લખવાનું છે કે જે પણ હોય 15 કિલો કે 20 કિલો કે 22 કિલો જે વજન હોય એ વજનનું તમારે અહીં અનુમાન કરીને લખવાનું છે. હવે આપી છે કે મસ્ત મસ્ત ખીચડી. વંદનાએ નવી વાનગી વિશે રેડિયો પર સાંભળ્યું. તે તેને બનાવવાનો પ્રયત્ન કરે છે. તે જ્યારે વાનગી કેવી રીતે બનાવવી તેની નોંધ કરે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે. તે જે નોંધે છે તે આ છે. હવે વંદનાએ જે રેસીપીનું જે અહીંયા વર્ણન લખ્યું છે એમાં એને ગૂંચવાડો ઊભો થયો હતો અને તેને જે લખ્યું એ આપણે વાંચીએ. તો એને લખ્યું હતું કે વાસણમાં 2 ચમચા પાણી રેડો, પાણી ઉકાળો અને તેમાં ઉમેરો 1 ચપટી દાળ, અડધો કિલો લાલ મરચું પાવડર, 1 વાડકો મીઠું, 1 ચમચી ચોખા નાખો, 2 વટાણા અને 8 ગ્લાસ રાઈના દાણા ઉમેરો અને છેલ્લે 1 કિલોગ્રામ ડુંગળી ઉમેરો. દરેક વસ્તુનું મિશ્રણ કરો અને 15 મિનિટ માટે ઉકાળો. પરંતુ વંદનાને લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું જ ખોટું થયું છે. તો વસ્તુને તેના સાચા જથ્થા સાથે જોડવામાં તેને મદદ કરો. વસ્તુને તેના સાચા જથ્થા સાથે જોડવામાં તેને મદદ કરો. તો આપણે અહીંયા જે વસ્તુનો સાચો જથ્થો હતો એ આપણે અહીંયા લખી દીધો છે કે 1 કિલોગ્રામ ચોખા, અડધો કિલોગ્રામ દાળ, 1 વાડકો વટાણા, 8 ગ્લાસ પાણી, 2 ડુંગળી, 1 ચમચી મીઠું,
1 ચપટી રાઈના દાણા અને 2 ચમચા લાલ મરચું પાવડર. અને આ રીતે ખીચડી બનાવશો તો મસ્ત મસ્ત ખીચડી બની જશે. હવે અહીં મહાવરો આપ્યો છે કે તમારા ઘેર લાવેલી વસ્તુઓની યાદી કરો અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા. આ વસ્તુઓ ચોખા, તેલ, મરચાંનો ભૂકો, ખાંડ, દૂધ, ડુંગળી, આદુ વગેરે હોઈ શકે. તો અહીં તમારા ઘરે જે વસ્તુઓ લાવે છે એ એક જ વખતમાં કેટલા કિલો કે કેટલા ગ્રામ લાવે છે એ અહીં આપણે લખવાનું છે. જેમ કે વસ્તુનું નામ તો ચોખા છે એ 5 કિલોગ્રામ, તેલ છે એ 1 ડબ્બો અથવા તો કોઈના ઘરે 5 લીટરનું કેન પણ લાવે, મરચાંનો ભૂકો છે એ 1 કિલોગ્રામ, ખાંડ છે એ 5 કિલોગ્રામ, દૂધ છે એ 2 લીટર, ડુંગળી છે 2 કિલો, આદુ છે એ 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ, ચા 1 કિલોગ્રામ, હળદર 500 ગ્રામ, સાબુ 30 નંગ અને મીઠું એ 1 કિલોગ્રામ. અહીં તમારા ઘરમાં જે રીતે વસ્તુ લેવાતી હોય એ રીતની યાદી આપણે અહીં બનાવવાની છે. હવે બીજું છે તેમના વજનનું અનુમાન કરો. તો અહીં જે ચિત્રો આપેલા છે એમના વજનનું આપણે અનુમાન કરવાનું છે. જેમ કે કેરી છે એનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું હોય. જે આ સુટકેસ બેગ દેખાય છે એનું વજન 10 કિલોગ્રામ જેટલું હશે. આ ગાયનું વજન 400 કિલોગ્રામ હશે. જે આ કોથળો દેખાય છે એનું વજન 80 કિલોગ્રામ જેવું હશે. જે આ કૂતરાનું ગલુડિયું છે એનું વજન 2 કિલોગ્રામ જેવું હશે. અને હાથીનું વજન 1000 કિલોગ્રામ કરતાં વધુ હશે. આ રીતનું આપણે અહીંયા અનુમાન કરવાનું છે. હવે આપ્યું છે કે અનુમાન કરો કે નીચેનામાંથી કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ છે, કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું થશે. તો અહીંયા જે નીચે વસ્તુઓ આપી છે એ વસ્તુઓનું આપણે વજનનું અનુમાન કરવાનું છે. જેમ કે તમારી સ્કૂલ બેગ, તો સ્કૂલ બેગનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ હશે. બીજું છે કંપાસ, તો 1 કિલોગ્રામ કરતાં એનું વજન ઓછું હશે. બીજું છે ઈંટ, 1 કિલોગ્રામ કરતાં વધુ હશે. ચોથું એક મોટું કોળું, તો 1 કિલોગ્રામ કરતાં વધુ. પાંચમું છે તમારા સ્લીપર અથવા બૂટની જોડી, તો 1 કિલોગ્રામ કરતાં ઓછું હશે. હવે ત્રાજવું અને 1 કિલોગ્રામનું વજનની વર્ગમૂળ લાવો અને તમારા અનુમાનની ચકાસણી કરો. તો અહીંયા જે તમે ઉપર અહીંયા અનુમાન કર્યું છે એ અનુમાનની અહીંયા આપણે ચકાસણી કરવાની છે. હવે નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવા ત્રાજવાનો ઉપયોગ કરો. કે એક પાણીની બોટલ કે ક્રિકેટનો દડો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્રિકેટનો દડો એ વજનમાં ભારે છે. બીજું છે તમારું પગરખું એટલે કે જોડો કે પેન્સિલ બોક્સ. તો અહીંયા આપણા જે પગરખો હોય એનું એટલે કે ચપ્પલ હોય એનું વજન પેન્સિલ બોક્સ કરતાં વધારે હોય. તમારું ગણિતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક. તો જે ગણિતનું પુસ્તક આવે છે એ થોડું વધારે જાડું હોય છે એટલે એ વધારે ભારે હશે. ચોથું છે તમારી બેગ કે તમારા મિત્રની બેગ. તો અહીં તમારે તમારી અને તમારા મિત્રની બેગની સરખામણી કરવાની છે અને પછી અહીંનો જવાબ લખવાનો છે કે તમારી બેગ વજનમાં વધારે ભારે છે કે તમારા મિત્રની બેગ છે એ વજનમાં વધારે ભારે છે. હવે પાંચમું આપ્યું છે કે 1 કિલોગ્રામ ભીની માટી અથવા રેતી લો, 2 થેલીઓમાં તેમના સરખા ભાગ કરો અને બંને થેલીઓમાં વજન સરખું છે કે નહીં તેની ખાતરી કરવા ત્રાજવાનો ઉપયોગ કરો. ભીની માટીની દરેક થેલી એ તમારું 1/2 કિલોગ્રામ વજન છે. તમારી આજુબાજુની બીજી વસ્તુ માપવા તેનો ઉપયોગ કરો. હવે અહીં આપણે યાદી તૈયાર કરવાની છે કે 1/2 કિલોગ્રામથી ઓછા વજનવાળી વસ્તુઓ અને 1/2 કિલોગ્રામથી વધારે વજનવાળી વસ્તુઓ. તો તમારે આજુબાજુ જે પણ બધી વસ્તુ હોય એ વસ્તુઓની યાદી અહીંયા તમારે લખવાની છે. અહીં આપેલું છે કે વજનિયા અને ત્રાજવા. તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની, શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત લો. તેઓ વાપરે છે તે વજનિયા તરફ ધ્યાન આપો અને શોધી કાઢો કે કોણ સૌથી મોટા વજનિયા વાપરે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભંગાર વેચનારો અને મોટી કરિયાણાની દુકાન હોય તો એ લોકો વજનિયા હોય છે એ મોટા વાપરે છે. અને કોણ સૌથી નાના વજનિયા વાપરે છે. તો જે શાકભાજીની દુકાન હોય
જે શાકભાજીના લારીવાળા હોય, જે આ મીઠાઈવાળા છે એ બધા છે એ નાના વજનિયા વાપરે છે. મીઠાઈની દુકાનવાળા એ બધા. નીચેના વજનિયા તમને કઈ દુકાનમાં જોવા મળશે તમારા મિત્ર સાથે ચર્ચા કરો. તો આ જે વજનિયા છે એ તમે ભંગારવાળા ને ત્યાં કોઈ લોટ દળવાની ઘંટી હોય ત્યાં એવી જગ્યાએ આવા વજનિયા આપણને જોવા મળે છે. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી રહે.